માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી ચાલી રહી છે અને આ દરમિયાન ભાજપના ઉમેદવાર સત્યેન્દ્ર ઉર્ફે સતીશ પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તેમણે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે વહેલી સવારથી જ મતદારો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે ઉમટી પડ્યા છે અને સતત ભાજપ પર વિશ્વાસ મૂકી રહ્યા છે। અહીં વર્ષોથી આ સીટ ભાજપના ફાળે ગઈ છે અને આ વખતે પણ મતદારો ભાજપને જ આશીર્વાદ આપશે। સતીશ પટેલે દાવો કર્યો કે ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ડિપોઝિટ જપ્ત થઈ હતી અને આ પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ જશે। તેમણે ચૂંટણી પંચનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે સમગ્ર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે। કોંગ્રેસના આક્ષેપો અંગે તેમણે જણાવ્યું કે કોંગ્રેસો પાસે આક્ષેપો સિવાય બીજું કંઈ નથી। ભાજપનો આ મજબૂત ગઢ છે અને કોંગ્રેસને પોતાની હારનો ડર સતાવી રહ્યો છે। આજે સવારથી ચૂંટણી ચાલુ થઈ છે। ચૂંટણી પંચે પણ બહુ સારી વ્યવસ્થા કરી છે મતદારો માટે અને સવારથી મતદાન મથક પર મતદાન ચાલુ થાય એ પહેલાં મતદારોની મતદાન કરવા માટે કાઉન્ટર પર આવી ગયા હતા। મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું। ચૂંટણીનું પર્વ છે, લોકશાહીનું પર્વ છે। મતદારો ખૂબ સારી રીતે ઉજવી રહ્યા છે। મારી મતદાર ભાઈઓ બહેનોને નમ્ર અપીલ કે આપનો કિંમતી મત આપ આપવા નીકળો અને લોકશાહીનું પર્વ ઉજવો। સાહેબ, જે રીતે વાત છે કે કોંગ્રેસ આક્ષેપ કરી રહ્યા છે કે ચૂંટણી પ્રચાર શાંત થઈ ગયો તેમ છતાં પણ પ્રચાર શરૂ છે। કોંગ્રેસ આક્ષેપ કરવાની એમની પાસે કશું છે નહીં, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો આ ગઢ છે। પ્રજાજનો વર્ષોથી આ સીટ ભારતીય જનતા પાર્ટીના કમરના નિશાને ચૂંટતી આવી છે, એટલે 100% એમને મનની અંદર ડંખ તો રહેવાનો જ, કારણ કે ઉમેદવારો મળતા નથી અને ઉમેદવારો મળે તો એમની પાસે સારા રહેતા નથી। ગયા વખત પણ ડિપોઝિટ ડૂલ થઈ હતી, આ વખત પણ ડિપોઝિટ ડૂલ થવાની।